શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે। ડિંડોલીના દ્રશ્યો જુઓ। ડિંડોલીના દીપ દર્શન સ્કૂલ મેઇન રોડ સુધી બેસી ગયો છે। દર વર્ષે ડિંડોલીમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જાય છે। એવું લાગે છે જાણે પેરેલલ રોડ પરથી નદી વહી રહી હોય તેટલો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। દીપ દર્શન સ્કૂલનો મેઇન રોડ જે છે તે બેસી ગયો છે અને તેને લીધે આ સ્થિતિ સર્જાઈ। આપ જુઓ, એવું લાગે કે જાણે કોઈ નદી વહી રહી છે શહેરની વચ્ચોવચ્ચથી। આ સ્થિતિ સર્જાઈ છે અને એટલા માટે અમે બેહાલ સુરત કહી રહ્યા છે, કારણ કે સુરતના તમામ વિસ્તારો એક સાથે એક સરખી સમસ્યાનો સામનો અત્યારે કરી રહ્યા છે અને લોકોના પડકાર પણ સતત વધી રહ્યા છે। પ્રશાસને સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરી છે। એ સિવાય એ પણ કહેવાયું છે કે શક્ય હોય તમામ લોકો વર્ક ફ્રોમ હોમ કરે, કોઈ જગ્યાએ જવાનું રિસ્ક ન લે, કારણ કે હજુ પણ આગામી કલાકોમાં જો વરસાદ વરસે તો પછી આ સ્થિતિ અને આ દ્રશ્યો વધુ વિકટ સર્જાઈ શકે છે અને એ ન થાય એ ખૂબ જરૂરી છે। અલગ અલગ વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કરોડોના નુકસાન ઓવરઓલ વેપારીઓને થઈ રહ્યા છે। સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સૌથી ભયજનક સ્થિતિ જે છે તે ખાડીઓની છે। શહેરની 5માંથી 3 ખાડીઓ ભયજનક સપાટીએ છે। સીમાડા ખાડી તો ઓવરફ્લો થવાથી હાલાકીની સ્થિતિ સર્જાઈ છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। આપણે એક અંદાજ આપીએ, જો આપ સુરતમાં ન હો ને અન્ય શહેરમાં આ સમાચાર જોતા હો, તો કે ખાડીની ભયજનક સપાટી એ 4.5 મીટર છે। હાલની સ્થિતિ 5.5 મીટર છે, એટલે ભયજનક સપાટીની ઉપર 1 મીટર પાણીનું સ્તર છે। અને એટલે સરથાણા જકાતનાકા હોય, પર્વત પાટિયા હોય, ચીકુવાડી હોય, સાણિયા વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ પાણી જ પાણી છે। હજારો લોકો એવા છે કે જે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સમ્રાટ સર્કલ, લિંબાયત વિસ્તાર, આ તમામ જગ્યાએ ખાડીપુરની સમસ્યા છે અને એને લીધે સુરતમાં જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે। ભેદવાડા ખાડી અને મીઠી ખાડી પણ પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને 2 ખાડી જે કાકરા ખાડી અને ભાઠેના ખાડી છે તે પણ ભયજનક સપાટીની નજીક છે। એટલે 5 ખાડીઓમાં અત્યારે સ્થિતિ વિકટ જોવા મળી રહી છે અને એ લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે। સુરત શહેરમાં પડેલા વરસાદ બાદ જે પરિસ્થિતિ છે તે અનેક વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે કેટલીક ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે અને ખાડીઓના આજુબાજુના દબાણ થવાના કારણે જે પાણી હતા તે બેક માર્યા છે અને આજુબાજુના વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે અનેક લોકો છે તે ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો છે તે તમને સુરતના સરથાણા વિસ્તારના જે દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે। ચારે તરફ નજર કરો તો જે પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે તે સુરતના ખાડીના આજુબાજુના વિસ્તારના આ દ્રશ્યો છે તે પાણીનું વહેણ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે મહત્વની વસ્તુ છે ખેતર હોય, ઘર હોય, ફાર્મ હાઉસ હોય, આ તમામ જે મંદિરો હોય તે લોકો છે તે પાણીની અંદર જે ડૂબ્યા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઝૂંપડા છે તે પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો તમને નીચે જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે ઝાડવા છે, આ જે ઝાડવાની આજુબાજુનો જે વિસ્તાર છે તે ખાડી છે। અહીંથી કોઈને એવું લાગે નહીં કે અહીંયા ઘરના જે ખાડી હશે, જે ઘર સામે જોઈ શકાય, ઘરની અંદર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે તમને જોવા મળી રહ્યા છે। સુરતના આજે ખાડીપુરે ફરીથી લોકોને બાનમાં લીધા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। માત્ર સુરતના સરથાણા નહીં, સુરતના સરથાણા, જગાતનાકા, કાપોદરા, જે પર્વત પાટિયા છે, લિંબાયત, મીઠી ખાડી, જે બમરોલી, આ તમામ વિસ્તારોની અંદર જે ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સામે જોઈ શકાય છે કે લોકોએ પોતાના વાહનો બચાવવા માટે રોડ ઉપર પોતાની કારો પાર્ક કરી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે તમામ જે રેસિડન્સના લોકો છે પોતાના વાહનો બચાવવા માટેના પ્રયત્ન કર્યા છે, કારણ કે લોકો તો ફસાયા છે જ। જોઈ શકાય છે કે ચારે તરફ પાણી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અનેક જે દાવા જે કરવામાં આવતા હતા તંત્ર તરફથી આ વર્ષે ખાડીપુરની સ્થિતિ નહીં સર્જાય, પાણી નહીં ભરાય, પણ આ તમામ જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે પરિસ્થિતિ કઈ રીતની છે અને લોકો કેટલા મુશ્કેલીમાં છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।